સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી શરીર સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી આસુરાના સંબંધી મિલકત સંબંધી ગુનાઓને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચનાને માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પંડ્યાના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એએસઆઈ રાજદીપસિંહ ગોરખભાઈ તેમજ અર્જુનસિંહ માવિરસિંહને ખાનગી બાતમી મળી કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચોરી કરતો અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જેનું નામ દીપક ભુડિયા ભાભોર હાલ નાના વરાછા ઢાર પાસે બ્રિજ નીચે બેસેલ છે। જેથી પોલીસે દીપકભાઈ ભુડિયા ઉંમર 20 ધંધો મજૂરી કામ રહેવાસી બાપા સીતારામ ચોક સરથાણા સુરત શહેરવાળા અને મૂળ વતન રાજસ્થાનવાળાને ઝડપીને તેની પૂછપરછ કરતા તે નાસ્તો ફરતો હોવાનું અને છેલ્લા 2 મહિનાથી અંદર બીજી 2 મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે। જે આરોપીનો કબજો કાપોદ્રા પોલીસે પકડીને સરથાણા પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત।